આજરોજ અમને સ્ટેટ કંટ્રોલ તરફથી એક લેટર પણ પાઠવવામાં આવેલ છે કે સાયબર ક્રાઇમને લગતા જેટલા ફ્રોડ થાય છે તે બાબતે જનજાગૃતિ અભિયાન રૂપે તમામ મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે બધાને જનજાગૃતિ અને અવેરનેસ આવે તે માટે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું જણાવવામાં આવેલ છે। એમાં પબ્લિકના માણસો છે તો એમને ઓટીપી માંગવામાં આવે છે અથવા તો અનનોન જે નંબર હોય છે ત્યાંથી ફોન આવતા હોય છે। જે અજાણ પ્રજા હોય છે કે આ બાબતે ઓટીપી અપાય કે ન અપાય અથવા બેંક એકાઉન્ટની વિગત અપાય, કેવાયસી ન અપાય કે અપાય એ બાબતે અજાણ હોય છે। તો એવા વ્યક્તિઓને ખાસ જણાવવાનું કે પોતાની કેવાયસી અથવા બેંક ડિટેલ આપે નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિને ઓટીપી પણ ન આપે એવું અમારા પોલીસ તરફથી જાણ કરવામાં આવે છે। ઘણી ખરી એવી સ્કીમો હોય છે કે જે ફ્લેશ મેસેજ આધારે અથવા કોઈ જાહેરાત હોય એની અંદર આપણે ફોર્મ ભરવાનું આવે તો ફોર્મની અંદર એવો કોઈ ફ્લેશ મેસેજ આવી જાય તો પણ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે। ઘણીવાર ફ્રોડ થતા હોય છે અથવા તો પૈસા એમને ગયા હોય એકાઉન્ટમાંથી તો કોને જાણ કરવી, ક્યાં જાણ કરવી એ એમને ખ્યાલ નથી હોતો। તો પોલીસ તરફથી અમારે એટલું જણાવવાનું છે કે એમને પિન નંબર, ઓટીપી નંબર ના આપે। એ સિવાય કદાચ એમને ફ્રોડ થયો હોય તો સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર છે 1930, તેના પર અવશ્ય જાણ કરે। સર શું કહેશો જે પ્રકારે ખાસ કરીને આ સાયબર ફ્રોડ છે તમામ એપ્લિકેશનો હોય છે કે પછી ન્યૂઝ કોલ હોય છે કે તમામ એ લોકો લોભાઓની જાહેરાતોમાં આવી જતા હોય છે તો એવા લોકો માટે શું મેસેજ આપશો? આવા લોકો માટે એટલું જાણ કરવાનું કે અજાણ્યો નંબર હોય તો બને ત્યાં લગી વિડીયો કોલ નહીં કરવો। ન્યૂડ કોલ પણ આવે છે ઘણીવાર અને પછી પોતાના સગાવાલાની અંદર તમને બદનામ કરશો એમ કરીને પણ પૈસા જમા કરાવવાનું કહેતા હોય છે। ઘણી વ્યક્તિઓને એવું હોય છે કે પોતાના સગાવાલાને આ ન જાણ થાય એના માટે થઈને પૈસા જમા કરાવતા હોય છે, પણ એના માટે સાયબર ક્રાઇમમાં 1930 નંબરનો જે ટોલ ફ્રી નંબર છે ત્યાં જાણ કરવી। આમાં જનરલી મોટી ઉંમરના લોકો હોય છે તેઓને શોખ ટાર્ગેટ બનાવવામાં હોય અનનોન પર્સન સાથે કોઈ પણ આવા વ્યક્તિ હોય, બુઝુર્ગ વ્યક્તિ, તો પોલીસની સહાયતા લે। બાકી અનનોન વ્યક્તિની કોઈ પણ ગમે ત્યારે પણ સહાય લેવી જોઈએ નહીં। રેલવેમાં અત્યાર સુધી એવા કોઈ સાયબરને લગતા ફ્રોડ કે કંઈ નોંધાયેલ નથી। થેન્ક યુ।